જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીના નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. અરે વાહ ભાઈ વાહ. ઓમ નમઃ પાર્વતી પતે પતે હર હર મહાદેવ. આજે શ્રી જઈ રહી છે એક 200 વર્ષ જૂના પ્રાચીન રણછોડજી મંદિરના દર્શન કરવા માટે. પણ બસ મંદિર જ નહીં, આ વિડીયોમાં તમારા માટે પણ એક ખાસ સરપ્રાઈઝ છે. તો એ સરપ્રાઈઝ શું છે તે જાણવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. બેન ખૂબ થાકી ગયા છે, ગરમીના હેરાન થઈ રહ્યા છે અને મમ્મી પાછળ ડોલતા ડોલતા આવી રહ્યા છે. શ્રી દાદી અને મમ્મી સાથે રણછોડજીના દિવ્ય દર્શન કરી રહી છે અને સાથે માણી રહી છે આ પવિત્ર સ્થળની સુંદરતાને. અને હા, હવે આપણું ખાસ સરપ્રાઈઝ પણ નજીક આવી રહ્યું છે, તો વિડીયોમાં સાથે જ બન્યા રહેજો. મિત્રો, આ રહ્યું તમારું ખાસ સરપ્રાઈઝ. આ છે લગભગ 200 વર્ષ જૂનું ઐતિહાસિક પીપળાનું વૃક્ષ, જેની જડો કાલુપુર ભંડેરી પોળથી લઈને કાલુપુર પોલીસ ચોકી સુધી ફેલાયેલી છે અને આજે પણ આ પવિત્ર મંદિરની શોભા વધારી રહ્યું છે. તો છે ને અદ્ભુત. આશા છે મિત્રો, તમને શ્રીનું આ સુંદર અને આધ્યાત્મિક પ્રવાસની ઝલક જરૂર ગમી હશે. અને જો તમે ઈચ્છતા હોવ કે શ્રી આવા આધ્યાત્મિક અને સુંદર દર્શન તમને પણ કરાવતી રહે, તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, તમે જો અમદાવાદના જગન્નાથ મંદિરના દર્શન કરવા ઈચ્છતા હોવ તો સ્ક્રીનની ડાબી બાજુ દેખાતા વિડીયો પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. દાદી અને શ્રીના વાળ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. ફરી મળીશું નવા મજેદાર બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.